શ્યામકુમારના નમસ્કાર. ભાગ 55 પ્રશ્ન 1. જીન પિયાજેના જ્ઞાનાત્મક વિકાસના સિદ્ધાંત મુજબ કઈ માનસિક પ્રક્રિયા અંતર્ગત બાળક પોતાના પૂર્વજ્ઞાન કે હયાત વિચારોના માળખા સ્કીમામાં ફેરફાર કરીને નવી પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધે છે? જવાબ: સમાયોજન, એકોમોડેશન. પ્રશ્ન 2. અમેરિકન મનોવૈજ્ઞાનિક જેરોમ બ્રુનરના જ્ઞાનાત્મક વિકાસના સિદ્ધાંત મુજબ બાળક ભૌતિક પદાર્થો સાથે સીધી ક્રિયાઓ કરીને, જેમ કે સાયકલ ચલાવવી કે રમકડાં ગોઠવવા, શીખે છે તે શિક્ષણનો કયો તબક્કો છે? જવાબ: ક્રિયાત્મક તબક્કો, અનએક્ટિવ સ્ટેજ. પ્રશ્ન 3. શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં જ્યારે કોઈ બાળક પોતાની પરીક્ષામાં અસફળ થવા પાછળ પોતાની નબળાઈ સ્વીકારવાને બદલે પેપર બહુ અઘરું હતું અથવા શિક્ષકે સરખું ભણાવ્યું નહોતું તેવા બહાના બનાવે, ત્યારે તે કઈ બચાવ પ્રયુક્તિ કહેવાય? જવાબ: તાર્કિકીકરણ અથવા બુદ્ધિગમ્યતા, રેશનલાઇઝેશન. પ્રશ્ન 4. નવી શિક્ષણ નીતિ 2020 NEP 2020 ના 5+3+3+4 માળખામાં ત્રીજા ક્રમે આવતું 3 વર્ષનું મિડલ સ્ટેજ મધ્ય સ્તર શાળાના કયા ધોરણોને આવરી લે છે? જવાબ: ધોરણ 6 થી 8. પ્રશ્ન 5. શૈક્ષણિક માપન અને મૂલ્યાંકન ક્ષેત્રે નિરપેક્ષ મૂલ્યાંકન અને સાપેક્ષ મૂલ્યાંકન ક્રાઇટેરિયન રેફરન્સ્ડ અને નોન રેફરન્સ્ડ અસેસમેન્ટ ના ખ્યાલો સૌપ્રથમ કયા મનોવૈજ્ઞાનિક દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા? જવાબ: રોબર્ટ ગ્લેઝર. પ્રશ્ન 6. મનોવૈજ્ઞાનિક કાર્લ યુંગ દ્વારા સામાજિક આંતરક્રિયાના આધારે વ્યક્તિત્વના કયા બે મુખ્ય પ્રકારો દર્શાવવામાં આવ્યા છે જે શિક્ષકને વિદ્યાર્થીઓના સ્વભાવ સમજવામાં મદદરૂપ બને છે? જવાબ: અંતર્મુખ ઇન્ટ્રોવર્ટ અને બહિર્મુખ એક્સ્ટ્રોવર્ટ. પ્રશ્ન 7. બાળવિકાસના સંદર્ભમાં વિકાસ એ પૂર્વાનુમેય છે તે દર્શાવતો કયો સિદ્ધાંત સ્પષ્ટ કરે છે કે દરેક બાળક પોતાની આગવી ગતિએ વિકાસ પામે છે અને બે બાળકોના વિકાસનો દર સરખો હોતો નથી? જવાબ: વૈયક્તિક ભિન્નતાનો સિદ્ધાંત, પ્રિન્સિપલ ઓફ ઇન્ડિવિડ્યુઅલ ડિફરન્સીસ. પ્રશ્ન 8. શિક્ષણનો અધિકાર અધિનિયમ RTE એક્ટ 2009 મુજબ જો કોઈ શાળામાં ધોરણ પહેલી 5માં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 150મી વધુ થાય તો ત્યાં શાળાના માળખા મુજબ કઈ અનિવાર્ય જોગવાઈ લાગુ પડે છે? જવાબ: 5 શિક્ષકો અને એક પૂર્ણકાલીન આચાર્ય હેડમાસ્ટર. પ્રશ્ન 9. બુદ્ધિના માપન સંદર્ભે એલ. થોર્નડાઇક દ્વારા બુદ્ધિના કયા 3 મુખ્ય પ્રકારો દર્શાવવામાં આવ્યા છે જે માનવીની વિવિધ સામાજિક અને યાંત્રિક ક્ષમતાઓ દર્શાવે છે? જવાબ: મૂર્ત યાંત્રિક બુદ્ધિ, અમૂર્ત બુદ્ધિ અને સામાજિક બુદ્ધિ. પ્રશ્ન 10. માઇક્રો ટીચિંગના પાઠ આયોજન દરમિયાન જ્યારે શિક્ષક વિદ્યાર્થીઓને પૂરક પ્રશ્નો પૂછીને, સંકેતો આપીને કે પ્રશ્નનું પુનઃકેન્દ્રીકરણ કરીને સાચા જવાબ સુધી પહોંચવામાં મદદ કરે છે, તેને કયું કૌશલ્ય કહેવાય છે? જવાબ: પ્રશ્ન પ્રવાહિતા અને શોધક પ્રશ્ન પૂછવાનું કૌશલ્ય, પ્રોબિંગ ક્વેશ્ચન સ્કિલ.